અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંડિયા પીપળિયા ગામમાં ગઈકાલે મોડી રાત્રે શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો હતો। એક હડકાયા થયેલા શ્વાને ગામના 5 જેટલા વ્યક્તિઓને નિશાન બનાવી ગંભીર રીતે બચકા ભરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। દર્દીઓ હેરાન। આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આશ્ચર્યજનક અને ગંભીર બાબત એ સામે આવી છે કે વડિયા સરકારી હોસ્પિટલમાં એઆરવી ઇન્જેક્શનનો અભાવ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે। આ સમગ્ર મામલે તંત્ર દોડતું થયું છે, પરંતુ હજી સુધી હડકાયા થયેલા શ્વાનને પકડવા બાબતે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી। આજે ઢૂંડિયા પીપળિયા ગામે સવારનું એક શ્વાન હડકાયું થઈ ગયેલું છે અને 2-3 જણાને હડફેટે લીધા છે અને બાકી બધાને હડપલા કરવાનું ચાલુ કર્યું છે। સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 3 જણાને કરડી ગયેલું છે કૂતરું। એટલે ઢૂંડિયા પીપળિયા ગામને તમામને સૂચના કે એક દિવસ ધ્યાન રાખે, હડકાયું કૂતરું ગામમાં થયું છે તો ખાસ સૂચના છે કે ધ્યાન રાખે। અને અટાણે વડિયા સિવિલ 108માં રિફર કરેલા છે, ત્યાંથી અત્યારે એને રિફર અમરેલી હોસ્પિટલે પણ કરેલા છે।